એક અને મહત્વના સમાચાર પર નજર કરીશું। વાવ-થરાદ જિલ્લામાં પાણીની અછતના કારણે ખેડૂતો મોટા ભાગે આકાશી ખેતી પર આધાર રાખે છે। ઉનાળામાં ખેડૂતોની પરિસ્થિતિ વધારે વણસે છે, કારણ કે અહીં સિંચાઈના પાણીની કોઈ વ્યવસ્થા નથી। બોર અને કુવા રિચાર્જ કરાયા, પણ પાણીના તળ ઊંડા હોવાથી ખેડૂતોને તેનો લાભ નથી લઈ શકતા। વડગામ તાલુકાના ટીંબાચુડી, મગરવાડા, નળાસર, છાપી, મલોસના, વડગામ સહિતના ગામડાઓમાં જમીન બંજર બની ગઈ છે। આ વિસ્તારના તળાવોને ભરવા માટે મંજૂરી મળી છે, પરંતુ અત્યાર સુધીમાં માત્ર પાઇપલાઇનનું કામ જ પૂર્ણ થયું છે। તળાવમાં આજ સુધી એક ટીપું પણ પાણી નથી અપાયું, ત્યારે ખેડૂતોએ વહેલી તકે તળાવ ભરી આપવા માંગ કરી છે અને સતત પાણી આપવામાં આવે તો જમીનના તળ ઊંચા આવી શકે। તમામ ગામોમાં પરિસ્થિતિ એવી છે કે આ લોકો માત્ર ને માત્ર ચોમાસામાં જ ખેતી કરે છે। ચોમાસા સિવાય ઉનાળું તો બિલકુલ ખેતી થતી નથી, અને ઉનાળામાં તો એકદમ અવાવર રણ જેવી ખેતી અમારી પરિસ્થિતિ થઈ જાય છે એમ કે। એટલે અમે જો કે આ ગામની અંદર ટીંબાચુડીમાં પાણીને રિચાર્જ કરવાનો છેલ્લો પ્રયત્ન 5 વર્ષથી કર્યો છે। ગામના 50 બોર અને કુવા રિચાર્જ કર્યા છે, પણ એ શું છે, વરસાદ આધારિત છે। જો વરસાદ આવે તો રિચાર્જ થાય, વરસાદ વધારે ના આવે તો ના થાય। પણ જો નર્મદાના નીર આ વિસ્તારમાં આવે અને તળાવો ભરાય તો જ એ પાણી રિચાર્જ થાય, અને તો જ જમીનના તળ ઉપર આવે અને પાણી વધે તો ખેડૂત ખેતી કરી શકે। નર્મદાના નીરને જો તળાવમાં પાઇપલાઇનો થઈ છે, પણ તળાવ હજુ સુધી ભરાય એવી કોઈ વાવડ મળ્યા નથી, હજુ સુધી કોઈ પ્રોસેસ થઈ નથી, અને કેટલો સમય લાગશે એ તો અમને કઈ ખબર નથી। પણ તળાવ ભરાય, જલ્દીમાં જલ્દી તળાવ ભરાય તો આ ખેડૂત ટકી શકે, ખેતી કરી શકે અને એનું જીવન ધોરણ ઊંચું આવી શકે। સાચી, સરકારે પાઇપલાઇન નોખી હાલ બધા ગામડે તળાવમાં બધે પાઇપલાઇનો નોખી દીધી, પણ કોઈ પાણી તો આવ્યું જ નહીં હજી સુધી, બરાબર। અમુક ગામોમાં ચોક એવા 1-2 ઠોકાણે વિડીયો જોવા મળે કે ભાઈ પાણીનો ધડધડો પડે, કે ભાઈ આ ગામમાં તળાવનો ધડધડો અંદર, કે ભાઈ આ પાણી આવ્યું આ ગામની અંદર, પણ બાકી આવી રીતના તો તળાવ કરે કોઈ પાણીનો ઉકેલ થાય નહીં, બરાબર। એને પાણી સળંગ આમ તો ગણો તો 2 વાર માટે એમનું તળાવ અમુક ખાલે થાય, ફરી ભરી દેવાનું, ફરી ખાલે થાય, થોડા ઘણો ફરી ભરી આવી રીતના ભર કરો તો જ પાણીનું તળ ઊંચું આવે, ને કે બાકી કોઈ એક વખત નોખવાથી આ કરવાથી તો કોઈ તળાવ પાણીનો તળ ઊંચો આવી તો નથી। ગામડામાં 30 વર્ષથી પાણીની સમસ્યા છે। સરકારે તળાવ ખંડાવી અને પાઇપલાઇન ગોઠવી છે, પણ હજી પાણી ભર્યું નથી। જો પાણી સતત ભરાય તો તળ ઊંચા આવે, નહીં તો અમારી ચોમાસુ ખેતી પર જ આધારિત। આ સપ્તાહમાં વડગામ અને પાલનપુર તાલુકામાં સરપંચ એસોસિએશનના પ્રયત્નોથી તેમજ તાલુકા વહીવટીતંત્રના અધિકારીઓના સંનિષ્ઠ પ્રયાસોથી તાલુકાના તળાવોની માપણી કરવામાં આવેલી છે। એ માપણીની સાથે સાથે પ્રાંત કચેરી પાલનપુરથી અંદાજિત 126 તળાવો બીજા હકના મહેસૂલી રેકર્ડે હયાત વોટર બોડીઝ તરીકે નિમ કરવામાં આવેલા છે, જેનાથી આ 4 પ્રોજેક્ટોનાથી નર્મદાના જે પાણીના પ્રશ્નો પાણી તેનું આ તળાવોમાં ઉમેરી અને વિસ્તારના પાણીના પ્રશ્નોનું નિરાકરણ લાવવામાં આવશે।